ના જ આવે. સદગુરુ મહારાજનો જય હો. બાપુ શ્રી વકીલરામ મહારાજનો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. ગહન હતી ગુરુદેવની પલટાવી વિધિ કેરાલે. બીજા દેવથી નામને સદગુરુ તણો વિવે. ગુરુજી આવત દેવ કે શરણ નમાવું શીશ. એક ગુના તો ક્યાં કરે લાખ ગુના બક્ષી. એક ગુના તો ક્યાં કરે. તો 12 મહિના આવે જ છે, પણ સંત ભાગ્ય બળો જે ઘેર સંત પધારે. કર સુમિરણ ભવ સાગર તારે. એક સંતના આગમનથી આપણા ઘરની દશા અને દિશા બે બદલાઈ જાય. કેનારે તો કહ્યું છે ઊંચી મેળી તે મારા સંતની. અમથું તો નહીં કહ્યું હોય. કોઈ જગ્યાએ એવું નહીં કહ્યું કેટલી પેઢીઓ જતી રહી, કેટલા વર્ષો જતા રહ્યા, ઊંચી મેળી મારા વેવાઈની એવું કહ્યું છે. પણ ઊંચી મેળી તે મારા સંતની માલી ન જાણ્યો રાજ. સંતની મેળી એ ઊંચી મેળી છે અને એટલે જ સંતની જરૂર છે. એવું કહેવાય છે આગ લગી આકાશ में જલ જલ પડે અંગાર. સંત ના હોત સંસારમાં તો આ ચેદાડેનો રસાતાળ ભરી ભસમ થઈ ગયો. સંતોના વડે આ સૂર્ય દરરોજ એના ટાઈમ પ્રમાણે ઉગે છે, ટાઈમ પ્રમાણે હાથમાં છે. ચંદ્ર પણ એની ગતિ પ્રમાણે, આ પૃથ્વી પણ એની સંતને આધીન છે. આ બધા સંતને આધીન છે. સરોવર તરુવર સંતજન ચોથા વર્ષે મેઘ. પરમારથને કારણે ચારોએ દરિયા દે. સરોવર એટલે તલાવ, નદી, આ પરમારથી છે. પણ તલાવમાં પાણી પીવું હોય તો એ તલાવનું પાણી આપણે ઘેર ના આવે, આપણે એને ત્યાં જવું. પરમારથી ખરું પણ ત્યાં જવું. કદાચ એમાંથી કોઈ એમ કે કદાચ તો ઘેર બેઠો આવે તો ચકલી આવે, પણ એ ચકલી જવું પડે ને. ચકલી કઈ મોઢામાં ના આવી, ખોબો વારવો પડે. સરોવર તરુવર, તરુવર એટલે ઝાડ. ઝાડના થોયડે બેહવું હોય તો આપણે હેડ્યું હેડ્યું ઝાડના નીચે જવું પડે. એ ઝાડ હેડ્યું હેડ્યું આપણી કને ના. ચોથા વર્ષે મેઘ. મેઘ એટલે વરસાદ. વરસાદ આ ગામમાં પડે ખરો, બીજા ગામમાં નહીં. એ વેરો હતો. છતાં પરમારથી કોઈ એમનો કોઈ સ્વાર્થ નથી, પણ જેવું જેવું વાતાવરણ હોય એવું એવું કામ કરે. વરસાદ ને વાતાવરણ ઉપર આધાર રાખે.
અને સંત એક એવો પરમારથી, એ બડો પરમારથી છે. સંત એ બડો પરમારથી. ફોન કરો, હેડ્યા હેડ્યા ઘેર. પેલા કોઈ ના આવે. તમારે જરૂર હોય તો હેડ્યા હેડ્યા ઘેર આવે રાવજી. પેલા કોઈ ટાઈડમાં પેલા કોઈ ના આવે. એમને પરમારથી કયા. અને સંત બડો પરમારથી. શીતળ જાકા તપત બુજાવે ઓરકી દે દે. એટલે સંતોના લીધે તમે મને મોજ કરી રહ્યા છે. પણ એ તમે જુઓ, સંતનો મહિમા બહુ જૂજ ઓછો લોકો સમજે છે. સંતને બહુ જૂજ ઓછા લોકો બોલાવે છે. કેમ? બે વસ્તુ મળે છે બજારમાં, એક સાચી અને એક જૂઠી. ભક્તિ બે પ્રકારની છે, કે સાચી અને એક જૂઠી. આપણા ગામવાળા જ વાતો કરે કે ભાઈ એ તો સાચી ભક્તિ કરે ભગવાન મળે, ત્યાં જૂઠી કરતા છે, ત્યાં જૂઠી કરતા છે. પણ એ વાતો કરવા વાળા તપાસ નહીં કરતા. સારું, આપણે જે કરીએ એ તાર સાચું હોય જૂઠું હોય. ઘણા ખરા આગળથી ચાલતું આવ્યું અને કરે. ચીલે ચીલે સૌ કોઈ ચાલે. ચીલે પડેલો હોય એટલે ચીલે ચીલે બધા. ચીલે ચીલે સૌ કોઈ ચાલે, એક ના ચાલે સિંહ સપૂત ને ઘોડા. આવા કોઈના ચીલે ચીલે, કોઈના પગલે પગલે ના. એમનો આગો ચીલો. સપૂત માણસ જે હોય, સપૂત, એ પણ કોઈના ચીલે ચીલે ના હેડે. નક્કી કર્યા પછી હેડે, નક્કી કરી ચાલે, જોયા વગર ના હેડે. અહીંયા આગળ 99.99% લોકો જોયા વગર હેડે, એકબીજાના આશરે હેડે. અને સંતો જોયા પછી હેડે, નક્કી કર્યા. માર્કા વાળા હોય, એનો માર્કો હોય. પ્યોર જે વેચતો હોય ને એનો ઉપર એનો માર્કો હોય. એવું કહીને જ આવે, જે કિંમતે લઈ જાવ છો એ જ કિંમતે હું જ પાછું એ કઈ ના. અને માર્કા વગર ના હોય. તમે જયારે એને ત્યાંથી લેવા જાઓ તારે બમણો ભાવ હોય, અને હાલવા જાઓ તારે અડધો ભાવ આવ્યો નહીં તો ના. અડધો ભાવ આવ્યો આવે ને તો ના. કેમ? એ ભેક્ષેર વાળું હોય છે. એટલે સંતોએ કહ્યું કે ભાઈ ઊંચી મેડીથી મારા સંતની માલી ન જાણી ઓ રાજ. સંતની મેડી એ ઊંચી મેડી અમથી નહીં કહી, અમથી નહીં કહી. એ કાકા છેલ્લા ટહકારે હતા. છેલ્લા ટહકારે હતા એટલે એમણે કહ્યું, એના દીકરાને કહ્યું, બેટા એક વાત કહું કે બોલો. 68 તીરથની જાત્રા કરી, બધું બોવે કર્યું, મેં કશું કરવામાં બાકી નહીં પડ્યું. હું જ્યાં દર્શન કરવા ગયો તો દર્શન ના થયા. પ્રદર્શન જોઈને પાછો આવ્યો પણ દર્શન ના થયા. હવે મારે દર્શન કરવાની ઈચ્છા છે. કે શું દર્શન કરવા? હવે હજુ શું બાકી રહ્યું? કે કોઈ સંતના દર્શન કરવા. એ અયોધ્યાના રાજાનું શું નામ હતું? દશરથના પુત્રનું શું નામ હતું? પેલો છોકરો અદવાઈ ઉભો રહ્યો, એની મા જોડે જ બેઠી હતી. છોકરો ઉભો તો એને કહ્યું કે બેટા રામ, બેટા રામ. પણ છોકરો સમજો નહીં માં. પણ મહારાજ દ્વારા એને સાંભળી ગયા કે માં ક્યાં છે રામ. એટલે મહારાજે કહ્યું, બા તમે શાંતિ રાખો, હું તમારા છોકરાને પૂછું કે બેટા અયોધ્યાના રાજા દશરથના છોકરાનું શું નામ હતું? પણ પેલા છોકરાને ખબર નહીં. માં કે બેટા રામ કે, બેટા રામ કે, પણ છોકરાને ખબર નહીં. એટલે મહારાજે કહ્યું, તમે છોનો રહો. આ ઘેર આ છોકરાને શીખવાડ્યું હોત ને તો આ તમારે અહીં ટકોર ના કરવી. અમે જયારે બોલાવીએ ત્યારે તમે શીખવાડો. કોદાર શીખવાડ્યું, ઘેર બોહારી છોકરાને શીખવાડ્યું છે, અહીંયા શીખવાડો. કોદાર રામ આવા મહિમા, કોદાર રામાયણની વાતો, મહાભારતની વાતો ઘેર કરી તમારો છોકરો નહીં કરી. એટલે આ નહીં આવડતું નહીં.
એટલે તમે ના બોલશો મને એટલે શીખવાડવું કુવામ હોય તવાડામાં આવે, આપણામાં હશે તો આપણા બાળકોના આવશે, નહીતર ક્યાંથી આવશે? એટલે કહ્યું કે ભાઈ મને સંતના દર્શન કરાય. એટલે છોકરે વિચાર કર્યો લાય તાર કોઈક સંતને બોલાય લાય ને ગામની ભાગોળમાં 2-4 કલાક ઉભો રહ્યો, પણ એને કોઈ સંત જેવું દેખાયું ના દેખાયું. એટલે બીજા ગામમાં ગયો, ત્યાં જઈને તપાસ કરી, કોઈ સંત જેવું એને દેખાતું નતું. લગભગ ફરતે 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 15-20 દિવસનો વણો વીતી. આ બાજુ એના પિતા છેલ્લા ટહકારે ચાલે છે. સંતને ખોરવા નીકળેલો માણસ સંતને ખોરે છે, પણ સંત ધોનમાં આવવા જોઈએ ને? સંત ધોનમાં આવવા જોઈએ. જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહે. જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ. એના દાસો નાય દાસ થઈને રહીએ. એના દાસ નાય દાસ થઈને રહીએ. 15-20 દિવસનો વણો વીતી ગયો, કોઈ સંત મળ્યા નહીં. ગામમાં રાત રોકાયો હતો. એ ગામની અંદર રાત રોકાયો, ખાધું પીધું ને એને સમાચાર મળ્યા, ગામમાં ભવૈયા આયા છે. ભવૈયા આવ્યા, ભવઈ જોવા માટે ગયો. ત્યાં તો આ કોઈ ભવૈયાએ સંતનું પાત્ર લીધેલું. તે સંત બનીને આવ્યો. સંત બનીને આવ્યો એટલે પેલે ભવઈ જોઈ, ભવઈની અંદર કોઈ સંતને જોયા, ખોરી ખોરીને થાકી ગયેલો. એને વિચારે એમ થયો કે આ સંત જેવા દેખાય, લાજ લઈ જવું, મારું કામ થઈ જાય. ભવઈ પત્યા પછી વાત કરી ભવઈ એમ કે ભાઈ મારે મારા પિતાને સંતના દર્શન કરવા છે, તે તમે મારી જોડે ના હેડો? ભવૈયાએ કહ્યું ભાઈ જો હું સંત નથી, હું સંત નથી, હું તો આ સંતનું પાત્ર ભજવા, હું સંત નથી કે પણ મારા પિતાના સંતના દર્શન કરવા તમે સંત જેવા લાગો છો. હું તમને મારી જોડે આવો, હું તમને 500 રૂપિયા આલીશ. કેટલા આલીશ? 500 રૂપિયા આલીશ. ભવૈયાએ વિચાર કર્યો કે એક રાત જયારે ખેલ કરીએ છીએ ત્યાં પરણ 100-150 રૂપિયા મળે, એને કરતા લાઈને એક ચક્કર મારે 500 રૂપિયા તો મળી જાય. બરોબર. એટલે સંતનો સ્વરૂપ, સંતનો આમ લુગડો પહેરી પેલો છોકરો લઈને આવ્યો. એના પિતાને આમ ઘરમાં પેસો બૂમ પાડી, પિતાજી સંતને લાયો, દર્શન કરી. આમ ખાટલા કને જઈને પેલા સંત જેવા લાગતા હતા, ઉભાડ્યા. એના પિતા ખાટલામાંથી બેઠા થયા, ચરણ સ્પર્શ કરી અને દર્શન કરી અને માથું નમાયું, 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 એ નમાયું, એ નમાયું, પતી ગયું કામકાજ. ભવૈયાએ વિચાર કર્યો કે મારું હારું, હું નકલી સંત છું અને નકલ વસરતો નહીં, છતાં એક સંતના નકલ સંતના દર્શન કરવાથી કોઈની સદગતિ થઈ જતી હોય, કોઈના આત્માને શાંતિ તો થઈ જતી હોય, તો હું અસલ સંત થઈ જાઉં તો મારું શું થઈ જાય? એટલે એને 500 રૂપિયા લેવા ના રહો કે ભાઈ મારે નહીં જોઈતા. કે કેમ? બસ મને દર્શન થઈ ગયું. અરે દર્શન કરાવવા આવ્યા હતા, કરવા આવ્યા કે પણ મને ભાન થઈ ગયું મારું. એ જ સંત ને એનું ભાન થયું ને એટલે તરત એને ભવાઈ છોડી દીધી. આ ભવાઈ નહીં મિલતા ને અમને હજુ દર્શન નહીં થયા. દર્શન થાય તો ભવાઈ મૂકી જ દે, મૂકે ના મૂકે, એના નહીં મિલતા એનું કારણ કે તરત ત્યાર પછી એને ભવાઈ છોડવાનું બંધ કરી દીધું અને સંત પદને પામ્યો, સંત થઈ ગયો. સંત થઈ ગયા પછી એને કહ્યું, આજ મારા ગણિયા આનંદ આનંદ થાય, આજ મારા
हरि नाम घर के गाजे हरि नाम
છે. જન્મ મરણના ચક્કરમાંથી તમને બહાર કાઢી એટલે એમનામ તાકાત છે. એ તાકાત પેલા નામ નથી. કેમ? સંત જે કઈક કહે છે ને ચાખી ચાખી કહે છે, અનુભવ કરીને કહે છે. હા, શાસ્ત્રોના આધારે કે છે, સંતોના પ્રમાણ સાથે કે છે. અને ત્યાં તો કોઈ પ્રમાણ લેવામાં આવતું નહીં. સંતની પાસે જવાથી જે વળગેલું છે એને છોડાય. ગંદા નરિયો તો બદલાતો નહીં. આ મહેનત કરીએ શું છે? આ બધું અનેક મહેનત કરી જોઈ, અનેક પ્રયાસો કરી જોયા. ઘરમાં લક્ષ્મી આવે પણ રે નહીં. ઘરમાં લક્ષ્મી આવે પણ રે નહીં. એની માએ ના દીકરાને કહ્યું, બેટા એક કામ કર ને, બાજુના ગામમાં એક સંત રહે છે, એ સંતને પૂછ્યા, મળતો આય અને અમને કહે છે, બે હાથ જોડીને કહે છે કે બાપુ, મારા ઘરમાં લક્ષ્મી આવે છે પણ રહેતી નથી. કેમ નથી રહેતી? એનું કારણ શું છે? કદાચ આપણે આવું હોય તો કદાચ આ વાતથી સમાધાન થઈ. દીકરાએ કહ્યું કે માં પૂછતા આવું કે છે. એટલે પૂછવા માટે નીકળ્યો ઘેરથી. એક મંદિરના પૂજારી મળ્યા. પેલો દીકરો વહેલો વહેલો જતો હતો એટલે મંદિરના પૂજારીએ પૂછ્યું, ભાઈ કઈ જઉં છું? એક સંતને બાજુના ગામમાં મળવા માટે જઉં છું. કેમ? મારા ઘરમાં લક્ષ્મી આવે છે પણ રહેતી નથી. એવું મંદિરના પૂજારીએ કહ્યું, તું જઉં છું તારે મારું થોડું પૂછતા આવજે કે તમારે શું તકલીફ છે? ભૈલા, તમારે શું તકલીફ કે મારે હું દરરોજ ભગવાનની પૂજા કરું છું, એમની આરતી કરું છું, અગરબત્તી કરું છું, એમને નવડાવું છું, હો એમને ભોજન ધરાવું છું, આટલું આટલું કરું છું, છતાં મારું મન નહીં માનતું. એવું છે? તમારે સારો પ્રશ્ન છે. આગળ ગયા એટલે જતા જતા ખેડૂત મળ્યા, ખભે પાવડો મૂકીને ઘર બાજુ આવતા હતા. પેલા છોકરાને જતા જોઈ ખેડૂતે પૂછ્યું, ભાઈ કઈ હેડ્યો? અરે દરેકને પૂછવાની આદત તો હોય. તો હેડ્યા. ચોખા વેણતા હોય તો પેલો પૂછે, શું કરો હો? એ નહીં જોતા. બેઠા બેઠા તમે ખાતા હોય ને, પેલો જો શું કરો? આપણે હેડતા હોય તો હેડ્યા કે એવા જોવા છે, છતાં કેમ? સાચું બોલવાની આદત નહીં સાચું બોલતા કોઈ. એટલે ખેડૂતે પૂછ્યું, ભાઈ સંતને મળવા જતો હોય તો મારો એક પ્રશ્ન છે. કે શું પ્રશ્ન તમારો? 10 વીઘોની પાટ છે, મારી જમીન છે 10 વીઘો. એની વચ્ચે 10 બાય 10 ની જગ્યામાં કેટલા વર્ષોથી કશું પાકતું નહીં. મોઘું બિયારણ નાખું છું તોય ફળગોય કાઢતું નહીં. તમારે આવી તકલીફ હશે કે? પૂછતો આગળ જતો એક માજી મળ્યો. માજીએ દીકરાને જતા પૂછ્યું, બેટા કઈ જવું? કે સંતને મળવા જઉં છું. કેમ? ઘરમાં લક્ષ્મી આવે પણ રહેતી નથી. મંદિરના પૂજારી બોલે, એમને એક પ્રશ્ન છે, ખેડૂતનો એક પ્રશ્ન છે, આ પ્રશ્ન લઈ જઉં છું. બેટા આટલું બધું પૂછતા હો તો મારું થોડું પૂછતા હોજો કે માં તમારે શું તકલીફ છે? મારે 25 વર્ષની છોકરી થઈ પણ બોલતી એવું. એમ કરતે કરતે ગયા. સંત મહાન પુરુષો એની મસ્તીમાં બેઠા હતા. દંડવત પ્રણામ કર્યા, જય શ્રી કૃષ્ણ કરી બેઠા. એટલે મહારાજે એને કહ્યું કે તારા 4 પ્રશ્નો લઈને તું આવ્યો છે. એટલા 4 લખેલા કાગળ સૌ કોઈ વાંચે, કોરો કાગળ મારો સદગુરુ વાંચે. સંત તમારો કોરો કાગળ વાંચે.
બુદ્ધ ભગવાન જંગલમાં જતા હતા અને એકલવ્યનો અંગૂઠા કાપી લેતો તો એનું નામ શું? અંગુલીમાન બોલ્યો એટલે બૂમ પાડી કે સાધુડા ઉભો રહે, એ સાધુડા ઉભો રહે. પણ ભગવાન બુદ્ધ ઉભા ના હેડ હેડ જ કરે. આગળ ફરી વળી તને ઉભો પાડું નથી એમ બરાબર ઉભો રે કે શું કામ છે કે એ મારે તમને લૂંટી લેવાના છે. લૂંટી લેવાનો હતા કે હા જો આ મારો લૂંટવાનો એક જ ધંધો જેનો એનો અંગૂઠો કાપી લેવાનો. એમાં 99 કાપ્યા અને સ્વામો એક બાકી. કયો બાકી? સ્વામો. 99 કાપ્યા અને વામો બસ આ કાપી લો એટલે મારું કામ પણ અંગૂઠા કાપવાનું મેં નક્કી કર્યું. એમાં 99 કાપ્યા ના વામો તારો નંબર છે. હા અને ખરેખર જ્યારે કોઈનું કલ્યાણ થવાનું હોય ને, જ્યારે કાનો દાઢો જ્યારે પલટાઈ જવાનો હોય, જેને કે સોનાનો દાઢો ઉગવાનો હોય ને, ત્યારે એને કોઈ સત્યવાદી, કોઈ સંત મહાપુરુષ એને મળે, એનો ભેટો થાય, એની મુલાકાત થાય. અને કોઈ સંત મહાપુરુષની મુલાકાત થાય ને ત્યારે તમારે સમજી લેવાનું આજ તમારો દાઢો કઈક યોર ઉગો. પણ મનોમન નક્કી થઈ જાય તો નહીં તો ઠૂઠામ ઠેલો નતો તો પાછા એવા તેટલાય આવી જાય, એવા તેટલાય આવી. ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ કંઠૂઠો કાપતા પેલા ઉપર મારું એક કામ ના કરું કે બોલો સામે એક ઝાડ છે, એ ઝાડનું એક પોદું મને તોડી એક પોદું તોડી એટલે પેલા એ કહ્યું એક અંગુલીમાને કે પોદું શું કરવું છે કે જરૂર છે મારે પોદું. એટલે હવે આ પાછા અભિમાની અભિમાની સંતના શબ્દ ઉપર જેનું ધ્યાન ના હોય ને, સંતના શબ્દ ઉપર જેનું ધ્યાન ના હોય એ મોટા મોટી ભૂલ કરી નાખે, મોટા મોટી ભૂલ. નગર શેઠ ને તો પેલો પૈસા લેવા ગયો ઉતારે કે શેઠ પૈસા જરૂર છે કે હું એમને કોઈને હાલતો નહીં, હાથે કશું મેળવું પડે કે મારી પાસે એવું કશું હે ને તા કે હું નહીં હાલતો. એટલે મૂછનો દોરો તોડી ના નીકળો એટલે પેલા લાખ રૂપિયા ને કહ્યું શેઠે કે આ મૂછનો દોરો તે આને પણ વાંકો છે. એટલે પેલા એ કહ્યું કે શેઠ વાંકો વાંકો તો મારા મૂછનો દોરો, મારા મૂછનો આવું વાપરી બીજો લેવા ગયો કે શેઠ પૈસા લો કે આપણે કશું હાથે એટલે અગર હાલતા નહીં તો આમ કઈ મૂછનો દોરો તોડી આલ્યો લો. શેઠે કહ્યું શેઠ ભાઈ આ દોરો છે ખરો પણ હું વાંકો કે લાવ પાછો તો બીજો તોડી આવ્યો. શેઠે કહ્યું કે આવવાનું હાલતો નહીં, જેના મોછના દોરાની કિંમત ના હોય પાછો વળી જશે ને ત્યાં મૂછો મૂળાઈ જશે. આવીને આવી જો હોય તો તોડી તોડીને હાલ્યા મૂક્યા. એટલે તને દોરાની કિંમત નહીં, તારા મૂછના દોરાની કિંમત. તને લાખો રૂપિયા આલીને શું ફેરવાનું? કોઈ તમારી કિંમત, કોઈ તમારી કિંમત કરે. પેલા ધાબળા વેચવા આવે ને, ધાબળા વેરા ઓઢીના ભડકે પૈસા આવે. રાવજી તે મને કહેતા હતા કે આ ધાબળા તો અમે લાવીએ ને કે વ્યાજે પૈસા લઈને અમે લાવીએ. તે કે પૈસા વાળા હોય એમની કઈ પૈસા લેવા જઈએ ને તારે એવા અમારી કઈ બે વસ્તુ મૂકે. ધ્યાન રાખજો તમે બધા, બે વસ્તુ મૂકે. કે શું મૂકે? કે 1 લાખતો દીવો મૂકે અને એક પેટી મૂકે. 1 લાખતો દીવો મૂકે અને એક પેટી મૂકે, પેટી હરગાવાની. હા અને પછી કે પીડી આવે કે લો બીડી બીડી પીવો પછી વાતચીત કરીએ કે હરગાવો. તે હરકાવે ને તે જે પેટી બીડી હરકાવે એમ પેલો પૈસા ના લે. જે પેટી હોય એના બીડી હરકાવે ને પૈસા ના કે કેમ ના હાલે? કે જુઓ દીવો તો હરકે તમે નહીં વાપરો તોય હરકવાનો.
પણ એનો ઉપયોગ હરગેલાનો કરો હો, એ હરગેલાનો જો તમે ઉપયોગ કરી લો તો એક દિવાળી ના બચે. દિવાળી બચાવવાની તમારા તાકાત નહીં તો તમે આ મારા પૈસા પાછા આવશો એની શી આવી કિંમત કરો ભાઈ. તમારી ચાલ ચરગત ઉપરથી ખબર પડે, તમારા હાવભાવ ઉપરથી ખબર પડે કે ના પડે? હા, રેવ આપણા છોકરાની વેવાઈ હગાઈ કરવા આયા હોય અને આવતો આવો આવો જો ના કરીએ ને તો વેવાઈ સમજી જાય મેં અઢા હોય એવું ના. એની વ્યવસ્થા કરવું પડે. વાંકડું વારી આવે તે મારું વાંકડો વારી નાખવા પડે. આ તો પેર દેખાય તા હાવેડીઓ મારે તે પેલા સમજી જાય યાર હું નો પીર છે. નહીં તો આપણે આવવાના હતા ના માય મારતે હાવેડી. એટલે આવા બધા આપણી તૈયારીઓ હોય, આવી બધી અગાઉ એની ચેતવણી હોય, એનું આયોજન હોય. અને આયોજન પ્રમાણે જેનું જીવન ના હોય ને એ ક્યારેય જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. અઢળક સંપત્તિ હોય પણ કરવાના શું? હે એટલે એક પોદું તોડી આવ્યું એટલે પેલા અંગુલીમાને પોદું ના તોડ્યું પણ એક ડાળખાને આંચકો માર્યો. એ આખું ડાળ તોડી આવ્યું. કે જેટલા પોદા તો એટલો તોડ લે. ભગવાન બુદ્ધે કહ્યું માં તો એક જ પોદાની જરૂર હતી. બહુ ખોટું કામ કરી શું તમે કહે છે? આ આખું ડાળ મારે કઈ જરૂર હતી કે પાછું ચોટાડે. આટલું જ બોલ્યા પાછું ચોટાડે. અંગુલી મને કહ્યું હવે ચોટતું છે કે તૂટી ગયું કે ના ચમ ચોટે કે ચોટી જાય કે ચોટાડે. બે ત્રણ વખત કહ્યું. પેલા અંગુલી માને કહ્યું ના ચોટે. અંગુલી માને કહ્યું ના, ભગવાન બુદ્ધે કહ્યું ના ચમ ચોટે. ત્યારે અંગુલી માને કહ્યું ચોટી જતો હોય તું ચોટાડ દે. તે ભગવાન બુદ્ધે લઈને આમ કર્યું આમ વટાડ્યું ચોટી ગયું અને પેલા શેડો પડી જાય. રૂવાડો ઊંચો થઈ જાય મારું વાળું તૂટેલું એને મોંધવા વાળો આ કોઈ આલી કુવાલી નહીં એમ એના નક્કી થઈ ગયું. એટલે દંડવત પ્રણામ કરી. હા આમ લોબો સાટ થઈને કહ્યું ભગવાન મેં તમને ઓળખવા મોટી ભૂલ કરી. ખરેખર કહો તમે કોણ છો? કહ્યું હું ભગવાન પૂછું છું કેમ તમારા દર્શન કર્યું પાવત. એટલે પછી કહ્યું લો કે સંગૂઠો કાપ્યું કે હવે નહીં કાપવું, બસ મારો હોમો કપાઈ ગયો. કુરાન શરીફ ની અંદર એવું પણ કહેવાય છે કે 99 નામ ખુદાનો મય લખ્યા છે પણ એક સ્વામુ નામ જે છે ને લખેલું નહીં. કયું એ લખાય એવું હું છે કઈ છે. અને એટલે કહ્યું સામે નારાયણ સામે બીજો કોઈ નહીં પણ ઓળખાણ પડે. આખી જિંદગી બોલ કરો તો ના ચાર શબ્દની અંદર પડેલો. ચાર શબ્દની અંદર પડેલો પણ સમજદાર કોઈ ઈશારા કાફી. ભગવાન બુદ્ધે ચોટાડી દીધું ને પેલાનો આંખો ઉઘડી ગઈ. હે પાવન થઈ ગયું. તમે જો એમ જીવનની અંદર મહારાજે કહ્યું તારા 4 પ્રશ્નો છે એમાં 3 પ્રશ્નના જવાબ આપીશ, એકનો જવાબ નહીં આપું. એ 3 પ્રશ્નમાં તારા ચોથા પ્રશ્નનો જવાબ આવી જશે. એટલે વિચાર કર્યો મારા 4 પ્રશ્ન લઈને આક્યો છે. આમ તો 3 તો રસ્તામાં એટલે જયારે વિચાર કરો હારા તાઈ નહીં પૂછું મારું પૂછી તો હું સ્વાર્થી કેવો હશે. મારું જે થવું હોય થાય પણ આ તાઈ જતા તો હવે પૂછા વગર છૂટકો નહીં. એટલે તેના પ્રશ્ન પૂછ્યા. મંદિરના મહારાજે કહ્યું છે આટલી બધી સેવા કરું, અગરબત્તી કરું, એમને જમાડું નવડાવું, બધી સેવા કરું છું છતાં મારું મન નહીં લાગતું. એટલે સંતે કહ્યું એનું મન નહીં લાગવા પાછળનું કારણ એ મંદિરમાં જેટલું ધન છે ને એ ધનમાં એની દ્વાનત છે એટલે એનું મન નહીં લાગે. એને કહેજો એ ધન વાટી દે, બધા વાપરી નાખે.
એવું છે. પછી મન છે. ખેડૂત એટલો પ્રશ્ન હતો 10 બાય 10 ની જગ્યામાં કશું પાકતું નહીં. સંતે કહ્યું કે અમને કહેજો 10 બાય 10 ની જગ્યામાં ઊંડે 10 ફૂટ મોઘામાં મોઘો જરૂર આપેલો છે, એ ખોદી લે પછી પાકશે. અને જે જગ્યાએ મોઘામાં મોઘો જરૂર દાટેલો હોય ને, આજે કશું નહીં પાકતું હોય. આજે અહીંયા કશું ના પાકે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, સત્ય છે. મોઘામાં મોઘો તો હીરા પડ્યા છે, તો આવા નહીં પાકતા. રામ નામ પાક્યું કશું, રાવણ નામ પાક્યું. પણ રામ મર્યાદા પુરુષોત્તમ તમે જુઓ, સહેજ પણ અભિમાન નતું. અને પેલા નામ એટલું બધું હતું તો અભિમાન નો પાર. જો સત્ય છે, જો હીરાઓ પડ્યા છે, જો અમૂલક કિંમતી વસ્તુ પડી છે, તો આગળ કશું નહીં પાકે કે ખોદી લેશું એટલે પાકતું થઈ જશે. એવું છે. ત્રીજો પ્રશ્ન, માજીની 25 વર્ષની દીકરી છે, જન્મી ત્યારથી આજ દિન સુધી બોલતી નથી. એની પાછળનું શું કારણ? કે માજી કહેજો, મારી એ દીકરી જેદાર બોલતી થાય અને જેદાર જે છોકરો મળે પહેલો એને જોડવરાઈ જાય. એવું છે. 3 એટલે પછી આવું ઉભો થઈને હેડ્યો. તાવ તો ચોથો પૂછવા જેવો રહ્યો. પેલો બબડતો હેડે હારું મારું તો એવું ને એવું રહ્યું. મારું તો એવું ને એવું. હું મારું પૂછવા આવ્યો હતો, તારે આ રસ્તાનું પૂછવાનું. આવતો માજી મળ્યા એટલે માજીએ પૂછ્યું, બેટા પૂછ્યું તું તા કે હો. શું કહ્યું મહારાજે? કે તમારી દીકરી જો જે બોલતી થાય, જે દિવસે બોલતી થાય અને બોલે તે દિવસે જે છોકરો મળે એને જોડ પરણાઈ દેજો. આ બે વાતો કરો, પેલી બોલતી બારાય બા. માજીએ વિચાર કર્યો, બેટા શું કહ્યું તું મહારાજે? કે બોલે જે છોકરો મળે જો વળે કે હયાતા. આજ કહ્યું તું મહારાજે. બોલો, વાસ્તે ગાતે કર્યા વરે જેટલું આલ્યું પહેણાઈ. કન્યા લઈને ઘર બાજુ આવતો તો રસ્તાની અંદર ખેડૂત મળ્યા. ખેડૂતે પૂછ્યું તું તા કે હા, જમીનના 10 ફૂટ ઊંડે ચરુ દાટેલો છે, ચરુ ખોદી. ચરુ ખોદવા માટે પાવડો કોદારી લઈને બાટક્યો ને એને વિચાર કર્યો, હારો ચરુમાં દાટેલો છે એવું આવ્યો અને હું બે ચોણીએ. પણ કદાચ નેકરે તો અને આવ્યો કોકને જઈને વાત કરે, એના કરતા લાઈ એને બોલાવું ભયા કરે. આપણે 2 જણા જઈને ખોદીએ અને જે નેકરે એમાં તારો અડધો. 2 જણા ભેગા થઈને ખોદ્યું, ચરુમાંથી નેકર્યો, અડધું આ ભર્યા ગાડા લઈ જાય અને અડધું એને લીધું. પેલે વિચાર્યો સરકારમાં જઈને વાત કરે, મારે તો બધું જાય. જમીનની નીચે મળેલો ખજાનો આજે તમારું ભલે ખેતર હોય તો તમારો હક ના લાગે, એની મય સરકારનો. એટલે અડધું ભરી આવ્યું. ગામ બાજુ આવતો તો મહારાજ મળ્યા. પૂછ્યું તું કે મહારાજ હોવે શું કહ્યું? કે મંદિરની અંદર જે ધન છે એ છે તો લગીને તમારું મન નહીં મોને. મહારાજે વાત કબૂલ કરી કે વાત સાચી. દીવો કરવા જવું તો મને ધન જ દેખાય. માટી દો, વાપરી નાખો કે પછી મોન છે. મોને ના મોન પછી વાપરી નાખ્યું. પછી મોન ઘેર જઈને બૂમ પાડી કે બા તું કહેતી હતી ને કે ઘરમાં લક્ષ્મી આવે પણ રહેતી નથી, આજ વધાઈ લે. આજે વધાઈ લે. અઢળક સંપત્તિ ભરીને આવ્યો છું કહેતો. તારે એને ફોન ઘેર આવ્યા પછી ફોન થયું. મારો પ્રશ્ન જે હતો એ તો પૂછ્યા વગર સમાધાન થઈ જાય કે ના થઈ? બલબલાનું થઈ ગયું છે. અહીંયા આગળ આપણું નહીં થાય એવું નહીં, આપણું થઈ જાય એવું છે. અને એટલે જ સંતોને કહેવું પડ્યું છે કેમ? અરે એક વાર Thank you.
ગયો જન્મ મારો સારો રે ગયો જન્મ મારો સારો આજકાલ કરતો ગયો જન્મારો જે સારો હતો સારો એ ગતો વિઠ્ઠલ મોઢામાં ગાડાવાટ પડ્યા પછી કોઈ જોવા આવે હે આ માથે ફરફરીઓ આવી જાય પછી હરે તારી ધોરી ધજાયો પર જોઈ મારું મન ચાલ પેલા મંદિર ઉપર ધજાવું એ ધજાની વાતો નહીં કરી આ તારી ધજાયો ભરતવા મોડી જોઈ મારું મન હરે ધોરી ધજાયો જોઈ જો કદાચ મન હરખાઈ જાય આ તારા માથાવાર તો ફોન થઈ જાય જગા એક દાડ ફરકવા ચાલુ થઈ જવાની અને જેદાર આ ધોરી ધજાયો ફરકવા ચાલુ થઈ જાય પછી કશાય કોમમાં નહીં આવે જે સારું હતું વિદ્યાની પાછળ મહેનત ખૂબ કીધી ખૂબ બહુ મહેનત કરી પણ કોની પાછળ મિથ્યાની પાછળ જે જૂઠું મિથ્યા એટલે જૂઠું મિથ્યા એટલે જૂઠું એની પાછળ મહેનત બહુ કરી
બેન ભણેલા ગણેલા સારા સંસ્કાર વાળા, એમના પિયરની અંદરથી એવી સારી સંસ્કારી ભક્તિ એમને મળેલી. લગ્ન કરી સાસરે આયા પછી એમના પતિની આજ્ઞા મુજબ ચાલે, પતિની મર્યાદાનું પાલન કરે, પતિના પગલે પગલે ચાલે, સવારમાં ઉઠીને પતિને પગે લાગે. નિત્ય કર્મ આવી રીતે ચાલે. એમને જમાડ્યા વગર જમે નહીં, પતિને ખુશ રાખે, આવકને ધ્યાનમાં રાખીને ખર્ચો કરે, ફરિયાની અંદર મનમેળ સારો રાખે, કોઈ દિવસ કોઈની જોડે અણબનાવ ના કરે. બનવા સંજોગ એક દાડે એમના પતિને વિદેશ જવાનું થયું. જ્યાં નોકરી કરતા હતા એમણે કહ્યું એક અઠવાડિયા માટે તમારે વિદેશ જવાનું. ઘેર આવીને વાત એમણે ટિકિટ બિકિટ બધી એરોપ્લેનની ટિકિટ બિકિટ બધું આપી દીધું. ઘેર જઈને કહ્યું તમે જે કઈક વ્યવસ્થા કરવાની વ્યવસ્થા કરો, આ ટિકિટ તમને આપી. ઘેર આવ્યા અને પત્નીને વાત કરી કે મારે 2 દિવસનું બહારગામ જવાનું અને તાત્કાલિક જવાનું. એમની પત્નીએ કહ્યું પણ આપણે બહારગામ નહીં જવું, આપણે વિદેશ નથી જવું, આપણે વાંચે ઘેર આવી જવાય એવું જ કામ કરવું. પણ શેઠનું કામકાજ છે, જવું પડે, ચાલે એવું નહીં. એની પત્નીએ કહ્યું તમે જાણો છો ખરા મારા નિયમ કેવા છે, અને આ તમે વિદેશ જતા રહો મારો નિયમ તૂટે, મારો નિયમ તૂટે. 2 જણા બેઠા. પછી એના પતિએ કહ્યું કે કોમ કરી એક વખત સારા આખા દૂધની ચા મૂકી લાય, આપણે પીએ પછી કઈક વાતચીત કરીએ, કઈક રસ્તો ન્યા કરે. અમારે સકુભાઈ મેલી લાય એવું. ચિંતા ના કરશો, આખા દૂધની ચા આવી ગઈ. સારી આખા દૂધની ચા મૂકી લાવ્યું, પીવું, અને પછી મને વિચાર કઈક આવે એ વિચાર રજૂ કરું, તારું મારું કઈક સમાધાન થાય એવું કરી. એટલે એમના પતિ પત્ની સારી આખા દૂધની ચા મૂકી લાયા. લાઈને એમના પતિએ પીધા પછી બિહાડ્યા. બેસે એક વાત કહું કે મારે 7 જ દિવસ ખાલી વિદેશ જવાનું, પણ મારો નિયમ તૂટે એનું શું? કે તારો નિયમ તૂટે નહીં, ગાય મરે નહીં, રતન આપણે કાઢી લઈએ. કે એવો કયો રસ્તો છે કે જો હું બજારમાં જઉં અને મારો એક ફોટો પડાઈ લાવ, કોપી ફર્સ્ટ ક્લાસ મારા જેવી દો કમ્પ્લેટ, કપડે બજારમાં જઈ એની કોપી કઢાઈ લાવી, મટાઈની કમ્પ્લેટ કરી ઘેર લાવ્યો. બોલ કે આ ફોટામાં છે એ કોણ છે? કે તમે હું જ છું ને. બરોબર જોઈ લેજે કે બીજો કોઈ ના, કે ના તમે જ છો, બીજો કોઈ. બસ હું ના આવું ત્યાં સુધી તારે આ ફોટે ચા મૂકવાની અને પછી તારે પી લે, આ ફોટે ખાવા મૂકવાનું, પછી તારે મને જમાડી જમી લે. હા, આ રસ્તો સારો. કેટલા દિવસ પૂરતું? 1 અઠવાડિયા પૂરતું. બીજે દિવસ એમના પતિ વિદેશ ગયા, ફોટો મૂકી ચા પાય પાણી પાય મૂકે, એમની હોમું જોવે, મોઢું હસતું રાખે, ખિલખિલાટ રહે. હોજ પડે પાછા ફોન પર હાય એનું વાતો કરે. એ તો વાતો કરવા અસલ તો એમ પાછા એ ફોટા વાળા નાતા. ધ્યાન રાખજો, આપણે જેવું વાત કરવી હોય તો હાથા જોઈએ કે ના જોઈએ. મોટું કદાચ જોવું હોય તારે ફોટા વાળા ટૂંકા હોય ચાલો, પણ હાથ ચૂકના જ્યાં વાત કરવી હોય ભલે આગળ રહેતા હોય પણ વિડીયો કોલ કરીને જોઈ લેવાય. આવો નિત્યક્રમ ચાલે. 7 દિવસ પૂરા થયા. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતર્યા. ઉતરીને ઘેર બાજુ આવતા હતા. એમની પત્નીને સમાચાર મળ્યા કે આવે છે. એમના માટે ઘેર આવતા આવતા તો એમની વ્યવસ્થા કરી, આગતા સ્વાગતા કરી, આઈને બેઠા, હાથ પગ ધોયા, ફર્સ્ટ ક્લાસ ચા મૂકી લાયા. ચા મૂકી લાવી તરત પેલા ફોટે જઈને મૂકી આવ્યા. એમના ઘર વાળા બેઠા હતા, જોયું. હા, એક પાલો તો મૂક્યો, બીજો પાલો એમને કને આલ્યો અને પછી પીધો. થોડી વાર થઈ, નયા ધોયા, પરવારી પછી જમવાનો ટાઈમ થયો. એક ડીશ ભરીને તો મૂકી આવ્યા, બીજી ડીશ એમને આવે. 1 દિવસ આવો જતો.
બીજો દિવસ થયો, સવારમાં ઉઠ્યા, ઉઠીને તરત પગે તો લાગ્યા, પેલા પથારી જાગતા હતા પણ પગે ના લાગ્યા, પગે ના. એમણે વિચાર્યું મારું હારું અસલ જે હતું એ ભૂલાઈ ગયું હોય એવું લાગે, અસલ હતું એ ભૂલાઈ ગયું હોય એવું લાગે. વેરે વેરે પછી ખાધું, નયા ધોયા ને પછી બેઠા, કયા બેસ વાત કહું કે બોલો. હવે કે છે ચા તારે ફોટે નહીં મૂકવાની, હવે મને ડાયરેક્ટ આલવાની. કે ના હો, તમે નતા તાર તમે નતા તારે કે પણ એ તો ટેમ્પલ એક મૂક્યા હતા આપણે, હું નતો તો સુધીની વાત હતી, પણ હવે તો છું. કે ના હો કે પણ આપણે શરત શું હતી, 7 દિવસ ખાલી કાઢવા માટે. પણ હવે તો તું બધું અહીંયા કર, કે જમવાનું યા મૂકો, પાણી યા મૂકો, ચા યા મૂકો. હવે તો હું આવી ગયો સાક્ષાત. તોય ના મોને, સીધો પિયરમાં ફોન કર્યો કે અમને માથું બદલાયું હોય એવું લાગે. તો અહીં ફોન આવ્યો, બેટા શું થયું? આપણી સંસ્કૃતિ આપણી કેમ ભૂલી જવાય છે? તારે તો ફોન આવ્યો, તાર પાછું માથું બદલાયું. એ ઘણું ખરું એવું હોય પાછું, હોય કે ના હોય? અને એટલે કેવું પડે અહીંયા આગળ સંતો એટલે સ્વાન કરી છે આપણને, કરે કે ના કરે? સંતના ઈશારા ને સમજદાર કોઈ ઈશારા કાફી કયા છે, એ સંતના ઈશારા ને સમજવાનો. એટલે કહ્યું મિથ્યાની પાછળ મહેનત નિજ સ્વરૂપ
Thank you.